नन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि जयति सहि नारायण मुनि सुदुर्जयं नित्यं विविध नियमाचार निरतैरपि ब्रह्मैशान प्रमुख शूरसंगैः स्वमहसा मनस्तत्पूर्णं यः प्रसभमपि कुर्वन् चितवसे नरो भात्यज्ञानां दिशतु समति मे हरिरसौ अतिक्षान्त्या दान्त्या मृदुलवचनैः छादित निजध्रुवा तर्कैश्वर्यादिविलसित नृनाट्याय गुरवे वसानाय श्वेताम्बरयुगलमावार्द्यशसे नमस्तस्मै नित्यं हृदि भगवते ध्येयवपुषे स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्दः कृष्णोऽस्तु मे हृदि वैराग्यवेगपरिहात समेन्द्रियार्थम् विष्णुप्रसाद समिताखिलयोगसिद्धिम् कृष्णाङ्घ्र्युपासनबलाप्तदृढात्मनिष्ठम् तं विष्णुदत्ततनयं स्वगुरुं नमामि। सर्वज्ञातां प्राप्य हरे प्रसादात् तच्चित्रचारित्रमिदं रचित्वा यो पाठयद्व्याससुताकृतिर्नः प्रीतसतानन्दमुनीश भूयात्। लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम्।
श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। ॐ नमो अवतारिणे स्वामिनारायणाय। ॐ हरे कृष्णाय नमः। ॐ नरनारायणाय नमः। ॐ राधाकृष्णाय नमः। ॐ लक्ष्मीनारायणाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद्सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। स्वामी नारायण 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 स्वामी नारायण। સહજાનંદ સ્વામી મહારાજની જય। ઈષ્ટદેવ પરમારાધ્ય અનંતકોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત મારા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત
સાદર જય સ્વામિનારાયણ. સુખી થવા સંસારમાં કરવા કષ્ટને દૂર, દુઃખ ભાગ્યના પલટવા કરવું ભજન જરૂર, કરવું ભજન જરૂર. સત્સંગે દોષ ટાળતા ભક્તિ ફળે જરૂર, સત્સંગે હરિ પામવા કરવું ભજન જરૂર, કરવું ભજન જરૂર. ભગવાન નરનારાયણ બદ્રિકાશ્રમમાં રહ્યા છે. ત્યાં કેવળ સંકલ્પ કર્યો અને સંકલ્પ તમામ મુનિઓને બોલાવવાનો કર્યો. આખા ભારત વર્ષમાં જ્યાં જ્યાં ઋષિઓ વિચરતા હતા ત્યાંથી ભગવાન તરફ જવાનો હૈયામાંથી એક તાણ જાગૃત થઈ, જિજ્ઞાસા વૃત્તિ થઈ, ચાલો બદ્રિકાશ્રમ જઈએ. બધા જ ઋષિઓ ભેગા મળી જ્યાં જ્યાંથી હતા ત્યાંથી પોતપોતાના શિષ્યોના મંડળની સાથે બધા બદ્રિકાશ્રમ તરફ ચાલવા લાગ્યા. કેટલા ઋષિઓ બદ્રિકાશ્રમમાં આવ્યા તો એની ગણના ભક્ત ચિંતામણીની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે ઋષિઓના નામ. અને અહીં આગળ પણ સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે 139 મંડળ હતા. કેટલા? 139 ઋષિઓના મંડળ, એમાં કેટલા શિષ્યો હશે. આટલા ઋષિઓ ભારતમાં ભ્રમણ કરતા કરતા બધા જ પહોંચ્યા છે બદ્રિકાશ્રમ. બદ્રિકાશ્રમ પહોંચ્યા ત્યારે સૌથી પહેલું કાર્ય, જ્યાં બદ્રિકાશ્રમ પહોંચે ત્યાં ભાગવત ભાગીરથી, અદ્ભુત ભારત વર્ષની ભાગીરથી ગંગા આ બદ્રિકાશ્રમના અગ્રભાગમાંથી વહી રહી છે. આ ભાગીરથી ગંગા, જે ગંગાજીએ સગર રાજાના 60,000 પુત્રો, જે ગંગાના યોગે જેનો ઉદ્ધાર થયો, આ એ ગંગા છે કે જેનું કેવળ દર્શન કરવા માત્રથી, ગંગાજીનું દર્શન કરવા માત્રથી માનવ જીવનમાં જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય એવી આ ગંગાજી. અરે એટલું જ નહીં, આ ગંગાજી જે જગ્યાથી, જે ભૂમિમાંથી પસાર થાય ને, એ દેશ કદાચ અનાર્ય હોય. પાછળના યુવાનોને કહેશું થોડા અહીંયા આવી જાવ ને આગળ. જ્યાં ગંગાજી પસાર થાય એ કદાચ પ્રદેશ અનાર્ય હોય, પણ ગંગાજીના પ્રવાહ જ્યાં પસાર થાય ને એ દેશ આર્ય બની જાય, એટલે કે મુક્તિને આપનારો બની જાય. એટલું જ નહીં, આ એ ગંગાજી છે કે વ્રત જપ પુષ્કળ દાન કર્મો કર્યા હોય, સુકૃત કર્મો કર્યા હોય, પુરસ્ચરણ અનુષ્ઠાનો કર્યા હોય, અને જેટલી શુદ્ધિ થાય એ કેવળ ગંગાજીનું આચમન કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય. હવે આવા ગંગાજી, આ ગંગાજી શાસ્ત્રો એમ કહે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, આ ગંગાજી કે જે કોઈ માણસ કદાચ મૃત્યુ પામ્યો હોય, એ કોઈક બીજા દેશમાં મૃત્યુ પામ્યો હોય અને એના અસ્થિ ક્યાંક જંગલમાં પડ્યું હોય અને કોઈ પક્ષી એ અસ્થિને ઉપાડી અને જતું હોય અને એ ગંગાના પ્રવાહ ઉપરથી પસાર થાય ને ક્યાંક અજાણતા એના મુખમાંથી, એના ચાંચમાંથી અસ્થિ પડી જાય,
અને ગંગાના પ્રવાહમાં પડે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. લ્યો, આ ગંગાજી. અરે આ એ ગંગાજી સ્વયં ભોળાનાથ મહાદેવે પોતાના મસ્તક ઉપર જાણે કે એક અદ્ભુત શોભાને ધારણ કરી હોય એવા એ ગંગાજી. અરે આ ગંગાજી જેટલા ગુણો ગાઈએ એટલા ઓછા છે, પણ આ ગંગાજીની આટલી બધી વિશેષતાઓ છે એના પાછળનું કારણ શું છે એ ખબર છે? સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, આ ગંગાજી પ્રથમ તો ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ થયા ત્યારે બ્રહ્માજીએ કમંડળો લઈ અને ભગવાનના પાદ પ્રક્ષાલન ચરણ ધોયા ને એ જળ એટલે ગંગાજી, અને ભગવાનના ચરણ ધોવેલું જળ એ ગંગાજી સ્વર્ગમાંથી થઈને ભૂમંડળ ઉપર આવ્યા એટલે ભગવાનનું ચરણોદક છે. એનાથી વળી વિશેષ શું? તો કે નિત્ય પ્રતિદિન આ ગંગાજીની અંદર એ ભગવાન નારાયણ અને ઋષિઓ દરરોજ પ્રતિદિન એ બદ્રિક આશ્રમમાં સ્નાન કરે છે, અને એ ભગવાન અને મહાપુરુષોના સ્નાન કરેલું જળ છે. એટલા માટે એ જળ પામરને પણ એ પાવન કરી દે છે, પામરને પણ પાવન કરી દે છે. ભગવાનના યોગમાં એકવાર ભગવાન સ્નાન કરી રહ્યા હતા અને એવા સમયે ભગવાન સ્નાન કરતા જે જળનો પ્રવાહ નીચે પડે અને એમાં ગરીબ નાના નાના છોકરાઓ સ્નાન કરે, અને સ્નાન કરતા છોકરાઓ કિલકિલાટ કરતા હોય, ખેલકૂદ કરતા હોય, રમત કરતા હોય, ગમત કરતા હોય, એમાં મહારાજ કહે અવાજ ક્યાંથી આવે છે? જ્યાં નીચે જોયું ને આમ થોડો પાણીનો ધોધ પડતો હતો ઉપરથી નીચે, તો એમાં છોકરાઓ સ્નાન કરતા હતા. મહારાજ કહે મારા ખાટી ગયા. શું કામ? અમારા યોગમાં એટલે કે ભગવાનના યોગમાં આવેલા જળમાં સ્નાન કરે છે ને, હવે એ ઇન્દ્ર થશે. આ એ ગંગાજી છે કે જેના દોડી દોડીને આપણે બધા ત્યાં જઈએ છીએ. શું કામ? આપણા ઘરમાં પાણી આવે છે અને ગંગાજીના જળમાં શું ફરક? બહુ જમીન આસમાનનું અંતર થાય. સ્વામી જ બેઠા છે અને સ્વામી જ વાત કરતા હતા. ઓસ્ટ્રેલિયા ગયેલા ત્યારે ઓસ્ટ્રેલિયાની અંદર ત્યાંના એક ધોળિયાએ પૂછ્યું કે અમારું ઓસ્ટ્રેલિયા કેવું લાગ્યું? બરાબર ને? તો લાઈફ સેફટી બીજું બધા ફીચર્સ તો સારા હતા, પણ અહીંયા અમને ગંગાજીની ગોદ ક્યાં મળે? લ્યો, મળે? ગંગાજીની ગોદ ક્યાં મળે? ગમે એટલો બંગલા હવેલી હોય, ગમે એટલા રસ્તા સારા હોય, પણ અહીંયા દાદાના દરબારનો લીમડાનો છાંયો મળે? એ ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય મળે? એ નરનારાયણ દેવનું સાનિધ્ય મળે? કદાચ આભને આંબે એવી એટલી મોટી મોટી ઇમારતો હોય, સુંદર મજાના બગીચાઓ હોય, પણ એ તો ભારતમાં જ મળે. અને અત્યારે તો ઘણા બધા એવા સંશોધનો થઈ રહ્યા છે. દુનિયામાં એક જ એવું જળ કે જે જળને વર્ષો સુધી રાખી મૂકવામાં આવે તો એનામાં કાંઈ પણ બગડે નહીં. બાકી બધા જળને રાખી મૂકીએ ને તો બોટલમાં થોડા દિવસે પછી શું થઈ જાય? સેવાળ કે કંઈ પણ પેલા જંતુ કે એવું થાય. પણ ગંગાજીનું જળ એ 100 વર્ષ રાખ્યું હોય ને તો એના ગુણો એવા ને એવા હોય, એવું ને એવું. આજે પણ હવે દુનિયા માનવા લાગી છે, પણ આપણી તો એની પરંપરા છે. આવી અદ્ભુત ગંગા, દુનિયા કહે કે ગંગાજીનું જળ શ્રેષ્ઠ છે એમ નહીં, પણ આપણી એ ભાગવત અને સત્સંગી જીવન જેવા શાસ્ત્રો પુરાણો એમાં જે મહિમા છે આપણા માટે વિશેષ છે. આવા પવિત્ર બદ્રિકાશ્રમમાં આવ્યા સૌથી પહેલા એ 39 મંડળધારી ઋષિઓ હતા, એના શિષ્યો સહિત બધાએ સ્નાન કરી અને જ્યાં બદ્રિકાશ્રમમાં પ્રવેશ કર્યો ને એ સૌથી પહેલા દર્શન પ્રભાતનો સમય અને નિત્ય કર્મમાંથી પરવારી અને નર ભગવાન એ બોરડીના વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. પ્રથમ નર ભગવાનના દર્શન થયા. નારાયણ ભગવાન કુટીરમાં
પ્રવેશ કરી ચૂક્યા હતા. નર ભગવાનના પ્રથમ દર્શન થયા. અને નર ભગવાનના દર્શન થયા તો એ પણ કેવા, તો કે નવ યોગેશ્વરો આસપાસ એ નર ભગવાનની પૂજા કરી રહ્યા હોય. અને એ નર ભગવાનની અદ્ભુત એ તપથી કૃષ કાયા, આવું અદ્ભુત સ્વરૂપ નર ભગવાન એ કુટીરની બહાર બેઠા છે. નર ભગવાનને જ્યાં મુનિઓએ જોયા ને, હૈયામાં આનંદ થઈ ગયો. મુનિઓને આનંદ થયો એમ નહીં, પણ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ હોવા છતાં પણ નર ભગવાન ઊભા થયા અને ઊભા થઈ અને આવેલા મુનિઓનો સત્કાર કર્યો. સૌથી પહેલા તો સહજ ઊભા થઈ નમસ્કાર કર્યા. નમસ્કાર કર્યા એટલું નહીં, બોલતા થકા આદર કરી બાથમાં લઈને એક એક મુનિને ભેટ્યા. મુનિને ભેટ્યા પછી એને દર્ભ અને તૃણનું આસન આપ્યું બેસવા માટે. એક એક મુનિને આસન આપ્યા પછી એમના ચરણ, અહીં એમ કીધું અર્ઘ્ય પાદ્ય, એ આવેલા મુનિઓના ચરણ ધોયા છે. નર ભગવાને કેટલું એ સાધુઓનો આદર. અને આટલું કર્યા પછી, અતિથિ સત્કાર કર્યા પછી, નર ભગવાન આવેલા મુનિઓનો સત્કાર કર્યા પછી નર ભગવાન હાથ જોડી તમામ આશ્રમમાં, બદ્રિકાશ્રમમાં આવેલા ભારત વર્ષના તમામ સાધુઓ ઋષિઓને એક વાત કહે છે. અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ સર્વં દુર્લભમ એવાસ્તિ દુર્લભ સંત સમાગમ. અદ્યાનંદો મહાનંદો, મારા જીવનની નર ભગવાન કે આનંદની ક્ષણ છે. આ ક્ષણ આનંદની ક્ષણ છે. શું કામ આનંદની ક્ષણ છે? તો કે ભવતામ દર્શનાન મમ, તમારા સાધુના દર્શન થયા ને એટલે મારા જિંદગીની આ આનંદની ક્ષણ છે. શું કામ? તો કે સાધુઓનો સંગ, સાધુઓના દર્શન અને સાધુઓનો સમાગમ મળવો માનવ જીવનમાં સૌથી દુર્લભમાં દુર્લભ હોય ને તો આ છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ આ છે. માન્યમાં આવે એવી વાત આપણે તો રોજ મળે છે, પણ આ વાત કે છે કોણ, બોલે છે કોણ? તો કે નર ભગવાન. નર ભગવાન ઋષિઓની આગળ કહે છે કે મારા જીવનની એક આનંદકારી ક્ષણ છે કે તમારા દર્શન મને થયા. તમારા દર્શન મને થયા. શું કામ? તો કે જેના હૃદયમાં ભગવાન હોય અને જે ભગવાનને ઓળખી ગયા હોય ને એવા ગણ્યા મળે. અત્યારે 800 કરોડની વસ્તી છે. 800 કરોડની વસ્તીમાંથી ભગવાનનું ભજન કરનારા કેટલા? ગણતરી ના મળે. બરાબર ને? એમ આ બ્રહ્માંડની અંદર અનંત જીવો છે. અનંત જીવોની અંદર પણ ભગવાનને ઓળખનારા કેટલા? તમે ઓળખી ગયા એટલું જ નહીં, જેના હૃદયમાં સદાકાળ ભગવાન રહ્યા છે. આવા તમ જેવા સાધુના મને દર્શન થયા ને, બહુ મોટા ભાગ્યની વાત છે. યુયમ મુક્ત જના સર્વૈ દ્રષ્ટ્યૈવ જન પાવનાઃ તેષાં વહ સંગમં મન્યે જીવાન્મતિ દુર્લભમ. યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવેત યેનૈવ જાયતે પ્રીતિ શ્રીમન્નારાયણો પ્રભો. આપણે
બધા જ જન્મ અને મરણના ચક્કરમાં ફેરા ખાતા 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 કેટલા જન્મો લીધા છે એની કંઈ ગણતરી નથી હો, એની કંઈ ગણતરી નથી. કેટલા ચક્કર લગાવ્યા, અનંત જન્મોમાં ભટક્યા છે. અને અનંત જન્મોમાં જ્યારે માયાની સામે થાકીએ ને, જેમ નાનકડું છોકરું હોય, આપણે પણ નાનકડા છોકરાની વાત રહેવા દો ને, આપણે પોતે જ એક બધી બાજુથી ભીસ લાગે ને, બધી બાજુથી વ્યવહારમાં એક સાંધ્યનું તેર તૂટે ને, ત્યારે મંદિરમાં જઈને ઠાકોરજી પાસે આંસુ પડી જાય. ઠાકોરજી પાસે આંસુ પડી જાય. અને એમાંય આજે જ એક સદગ્રસ્ત હરિભગતનો ફોન હતો, અને ફોનમાં કે સ્વામી, એમાંય એને કોઈ જેના ઉપર ભરોસો કર્યો હતો ને વ્યક્તિને છેતરી ગયો. બરાબર સમજ્યા? કે સ્વામી, દુનિયામાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. જેના ઉપર ભરોસો હતો એ છેતરી ગયો. હવે આવી રીતે ક્યાંક સંબંધીઓથી તરછોડાયેલો માણસ હોય, ક્યારેક વ્યવહારમાં તરછોડાયેલો માણસ હોય, પછી આમ ભીતરમાંથી પરમાત્માની પ્રાર્થના નીકળે ને, સાચી પ્રાર્થના હોય, સાચી પ્રાર્થનાઓ ભગવાન લગે જઈને. અને આવી પ્રાર્થના મારે તમારી અનંત જન્મોમાં મેં તમે કરી છે. હવે આવી જે અનંત જન્મોની પ્રાર્થના અને અનંત જન્મોની પ્રાર્થના ફળે ભગવાન રાજી થાય. 3.5 કરોડ પ્રાકૃત પ્રલય ના ફળ સ્વરૂપે એનામાં કરેલું ભજન, વ્રત, જપ, તપ આ બધું ભેગું થાય ને, ત્યારે જે જગ્યાએ ભગવાન અને બ્રહ્મવેત્તા સાધુનો યોગ હોય ને, એ જગ્યાએ માનવ જન્મ મળે. માનવ જન્મ મળ્યા પછી દુર્લભ શું? અહીં કને કહે છે, ભગવાન જેના ઉપર રાજી થાય ને, 184 ફેરા આપણે ખાતરી છે કે આને જન્મે આપણું કામ થઈ જશે એમ ખાતરી છે કે નથી? તો આપણે બધાને એ હા કે ન તો કયો ખાતરી છે આને જન્મે કામ પાર પડી જશે? કેમ છે ભાઈ, કે હજી આવવું છે? મુકુંદભાઈ કેમ કરશો? બાપા કેમ કરશો? આને જન્મ પાર પડી જશે? પડી ગયું. શું કામ? તો કે આ જે વચન છે ને મહાવાક્ય છે, મહાબોધ છે. મહાબોધ એટલા માટે છે કે નર ભગવાન ઋષિઓને કહે છે કે જેના આ જન્મ અને મરણનો 184 છેવાડો આવે ને, એ ખબર કેમ પડે કે આપણે હવે છેવાડે આવી ગયા છે. આપણે આ 184 છેવાડે આવી ગયા છીએ એમ કેમ ખ્યાલ આવે? ત્યારે અહીં કને કહે છે, યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવેત. જેને આ ભવબંધન છૂટવાનો સમય નજીક આવે ને, ત્યારે એને તમારા જેવા સાધુનો સમાગમ મળે. આ સાધુનો યોગ, આપણે જે યોગમાં બેઠા છીએ ને, એટલે આપણે માયાના જીવો કરતા કંઈક જુદા છીએ. સમજ્યા ને? આપણું આ 184 ભવસાગરમાં આજે આપણું વાણ આમ ડોલા ખાય છે ને, કિનારે આવ્યું છે. ક્યાં પહોંચ્યા છીએ આપણે? કિનારે પહોંચ્યા છીએ. આ એની નિશાની છે. એની નિશાની છે કે જ્યારે સંત પુરુષનો સમાગમ મળે, આવા સાધુનો યોગ કે જેના હૃદયમાં ભગવાન રહ્યા છે, એવા સાધુનો યોગ મળ્યો, એનો મતલબ કે આપણે હવે કિનારે આવી ચૂક્યા છે. કિનારે આવી ચૂક્યા છીએ, પણ હવે એના પછી એ ભવસાગરના 184 ફેરામાંથી, વાણમાંથી ઉતરી અને સામે પાર એ ભગવાન નારાયણના ચરણ સુધી પહોંચવા માટે એક જ કામ બાકી છે. શું? એના માટેનું શું? તો કે એ જે સાધુ છે ને, સાધુરૂપી ભૂમિઓ મળ્યો છે, અને એ સાધુરૂપી ભૂમિઓ હવે વાણમાંથી હેમખેમ ઉતારી અને ભગવાન સુધી પહોંચવા માટે વચ્ચે જેટલું થોડું કાર્ય છે, એ કાર્ય છે યેનૈવ જાયતે પ્રીતિ શ્રીમન્નારાયણે પ્રભો.
સાધુ શું કરે છે? તો કે સાધુ એને જગતમાંથી પ્રીતિ તોડાવીને ભગવાનમાં પ્રીતિ કરાવી દે, ભગવાનના ચરણમાં પહોંચાડી દે. એટલે સાધુનો યોગ પ્રાપ્ત થયો એનો મતલબ કે આપણે હવે કિનારે આવી ચૂક્યા છે. હવે કિનારે આવી ચૂક્યા છે. એના પછી આગળ એક બહુ મજાની વાત કરી. તયૈવ દેહ ગેહાદૌ ત્યક્ત સંગ પ્રશાંત દિહિ પરમ પદમ અવાપ્નોતિ પુમાન બ્રહ્માદિ દુર્લભમ. સાધુની સાથે હેત થાય, પ્રેમ થાય, અને સાધુ માયાના એક એક આવરણ એટલે કે શરીર, ઘર, પુત્ર આદિ પદાર્થમાંથી આસક્તિના બંધનોથી છોડાવી અને પંચ વિષયમાંથી બુદ્ધિ પાછી વાળી અને એ અક્ષરધામને એ સત્પુરુષ પહોંચાડી દે. ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે ભગવાન તરફથી શ્રેષ્ઠ ભેટ આ જીવને મળે. શું? તો કે સાધુ. ભગવાન રાજી થાય ને ત્યારે સાધુનો યોગ આપે. અને એ રાજીપો આપણા ઉપર ભગવાન રાજી થયા છે અને ભગવાન રાજી થઈ આપણો હાથ પકડ્યો છે એની નિશાની છે કે આવો યોગ આપણને મળ્યો છે. અદ્ભુત મુક્તાનંદ સ્વામીના એટલા માટે શબ્દો છે કે આપણે જે યોગ મળ્યો છે કેટલો દુર્લભ છે. પછી એના સંદર્ભનો એક અદ્ભુત પ્રસંગ છે, સાંભળીશું. हो भाग्य बड़े सद गुरु में पायो, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुदा दूर नसाई, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुदा दूर नसाई. बाहिर ढूंढ पीरा में जिसको, बाहिर ढूंढ पीरा में जिसको, शोध रही दे घट भीतर पाई, शोध रही दे घट भीतर पाई, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुविधा दूर नसाई, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुविधा दूर नसाई. सकल जीव जीवन के माई, सकल जीव जीवन के माई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, भाग्य बड़े जो सदगुरु में पायो, मन की दुविधा दूर नसाई. हो जन्म जन्म के बंधन काटे, जन्म जन्म के बंधन काटे, 84 लाख त्रास मिटाई, 84 लाख त्रास मिटाई, भाग्य बड़े सदगुरु में पायो, मन की दुविधा दूर नसाई. मुक्तानंद चरण बलिहारी, मुक्तानंद चरण बलिहारी, गुरु महिमा हरि से अधिकाई,
भाग्य बड़े सद्गुरु में पायो मन की दुखा दूर नसाई भाग्य बड़े सद्गुरु में पायो मन की दुखा दूर नसाई मन की दुखा दूर नसाई मन की दुखा दूर नसाई। સદગુરુ એ પારસમણી છે. જીવ માયામય જીવને દિવ્ય દેહ આપી દે. સદગુરુ રૂપી પારસમણીનો યોગ થાય. સગ્રામ ગામડાનો એમના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો કેવું જીવન. લોક દ્રષ્ટિએ નિમ્ન ગણાતા વર્ગમાં એમનો જન્મ થયેલો, પણ કર્મ પણ એવું કૂતરાઓ પકડવા સ્વાભાવિક એના પરંપરાના કર્મ સાથે એવું હતું. શું એનું નાવું હશે, શું એનું ધોવું હશે, કેવી એની ક્રિયા હશે. પણ એક મુક્તાનંદ સ્વામીનો યોગ થાય, સાધુનો યોગ થાય અને કચરો કંચન બની જાય. જેની કિંમત, જેને દુનિયા ધૂતકારતી હોય, જેને દુનિયા ધૂતકારતી હોય, અરે ક્યાંકથી પસાર થાય તો પાછળ પાણી નાખીને ધોઈ નાખે. દુનિયા જેને ધૂતકારતી હોય, પણ એક સાધુનો યોગ થાય ને તો કચરો કંચન બની જાય. ગામડાનો તરછોડાયેલા વર્ગમાંથી એક આવનારો એક સગ્રામ અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો યોગ થાય ને જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય. આમૂલ પરિવર્તન પણ કેવું, એના હાથમાં માળાઓ રમતી હોય, મુખમાં સ્વામિનારાયણ મંત્રનો જાપ થતો હોય. કેવું ભજન હશે, કેવો એ સગ્રામનો સત્સંગ હશે. અને એકાદશીએ મહારાજના દર્શન કરવા જાય ને સગ્રામ ભગત, ત્યારે મહારાજને કે મહારાજ કોઈક દી અમારા ઘરે આવજો પધરામણી કરવા માટે. મહારાજને આમંત્રણ આપે પધરામણીનું. મહારાજને પધરામણીનું આમંત્રણ આપે ને, મહારાજ માથું હલાવે, પણ જવાનો અવસર ના મળે. આ સગ્રામ ભગત જવાનો અવસર ના મળે. એટલે એક દિવસ તો ગમત કરતા કરતા મહારાજને કહીએ નાખ્યું, મહારાજ તમે મોટા મોટાને ઘરે જાઓ, અમારા ઘરે તો ક્યાંથી આવો તમે, લ્યો. આમ ગમત કરતા કીધું ને, મહારાજ કેવું હોય, મહારાજ હસી પડ્યા. પણ એ જ દિવસે, એ જ રાત્રે બધાને સૂતા મૂકીને મહારાજ પહોંચી ગયા સગ્રામના ઘરે. રાતે મધરાતે, મધરાતે સગ્રામ ભગતના ઘરે ભગવાન જાય. સગ્રામ ભગતના ઘરે ભગવાન જન ડેલીએ 3 ટકોરા કરીને અંદરથી સાદ કરે. કોણ આટાણે કોણ આવ્યું? અને ત્યારે ડેલીની બહાર ઉભા ગટગટનું યામી અંતર્યામી ભગવાન એમ કે, સગ્રામ, એ સગ્રામ તારો ભગવાન. અને આટલું બોલતા તો એ સગ્રામના શરીરના 3.5 કરોડ વાળા ખડા થઈ જાય અને ગાત્રો રોમાંચિત થઈ જાય. અને એમ શું કરવું શું ન કરવું કઈ ભાન ન રહે. ઝટપટ ઉતાવળા ઘરના દરવાજા ખોલી નાખીને આંખમાંથી એ હરખના એ શ્રાવણ અને ભાદરવો વરસવા લાગે. સગ્રામની આંખમાંથી ભાવના આંસુ આવે. અને અરે ભગવાનના ચરણ જળથી, બહારનું જળ નહીં પણ ભીતરના આંખના આંસુથી ભગવાનના ચરણને ધોઈ નાખે. અને ગામડાનો એક કેવો માણસ અને એના ઘરના ખાટલા ઉપર અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા બેસી જાય. સાધુ મળે ને તો ભગવાન મળે. કોણ મળે? સાધુ મળે તો ભગવાન મળે. અને કેવી પણ સાધુમાં પ્રીતિ થવી, આત્મબુદ્ધિ થવી. ગજબ તો કેવું કહેવાય કે મુક્તાનંદ સ્વામીના યોગમાં આવે અને ગામડાનો માણસ જાણે કે 4 વેદ 6 શાસ્ત્ર ઘોડીને પી ગયો હોય. શિયાળીના શિવરામ વિપ્ર કથા કરે, ભાગવતની કથા કરે. એ શિવરામ વિપ્ર એટલે કોણ? તો કે સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે, શ્રીમદ સત્સંગી જીવનની અંદર એમની કથા આવે છે. એ શિયાળીના રાજા હરિશ્રીએ એને
મહારાજ કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે એવી વાત જ્યારે એને સાંભળી ત્યારે રાજાએ કીધું હરિસિંહે કે હવે અમે તો સામાન્ય માણસ રહ્યા, અમને તો ક્યાં ભગવાન છે કે નથી એ ઓળખ કરી શકીએ, પણ તમે વિદ્વાન છો તો તમે એ સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, તમે શાસ્ત્રની રૂએ તમે ભગવાન છે કે નહીં એનો તપાસ કરો ને. અને એ શિયાળીના શિવરામ વિપ્ર એ 18 પ્રશ્નો શ્રીમદ સત્સંગી જીવનની અંદર છે, આગળ આવશે કથાની અંદર. એ 18 પ્રશ્નો એ મહારાજને પૂછ્યા છે અને એનો ઉત્તર મહારાજે આપ્યો છે. એની 18 પ્રશ્નોના ઉત્તરના આધારે એ પાછા આવી હરિસિંહને કીધું કે 1, 2 ને 3 મારા અનુભવમાં અને મારા શાસ્ત્રના નિચોડના ભાગરૂપે હું એટલું કહી શકું કે સ્વામિનારાયણ ભગવાન છે અને છે. આ શિવરામ વિપ્ર શાસ્ત્રોના મર્મજ્ઞ. પણ જુઓ તો ખરા, એ ભાગવતની કથા કરે શિવરામ ભગત, અને ભાગવતની કથા કરે ને ભાગવતની કથા કરતા કરતા ભાગવત શાસ્ત્રમાં કથા છે ને, કથાની અંદર પણ વક્તાને રસ ક્યારે આવે તો કે સામે જેવો શ્રોતા હોય ને, શ્રોતા એવો ઝીલનારો મળે ત્યારે વક્તાના હૃદયમાંથી એવા નવા નવા ભાવ પ્રગટતા જાય. અને સામે સગ્રામ ભગત જેવા શ્રોતા મુક્તાનંદ સ્વામીએ જેને સત્સંગ કરાવ્યો હોય, અને એવા આમ જાણે કે પોતે સ્વયં પરીક્ષિત બનીને એક એક શબ્દ એ ભાગવતના એક એક શ્લોકનું પાન કરતા હોય, ઘૂંટડા પીતા હોય અમૃતના, એવા ભાવથી ભાગવતની કથા સાંભળે. અને ભાગવતની કથા સાંભળે અને એમાં પછી વચ્ચે વચ્ચે શિવરામ ભગત પૂછે કે મૂંઝવણ હો તો પૂછજો, ખચકાતા નહીં. શું પૂછે? કથામાં કઈ સમજણ ન પડે, ભાગવતમાં કઈ સમજણ ન પડે તો મૂંઝવણ તો પૂછજો પ્રેમથી. આમ વચ્ચે વચ્ચે વળી શિવરામ ભગત પૂછી નાખે. એટલે સગ્રામ ભગત તો હાથ જોડીને કે હરે હરે બહુ સરસ કથા, આગળ ચલાવો, કથા આગળ ચલાવો, આમ રાજીપો વ્યક્ત કરે. અને એમાં કથાનો પ્રવાહ આગળ ચાલે. અને એક દિવસ આમ કથા ચાલતી હતી, પૂછ્યું, દરરોજ પૂછે છે તો ચાલને આજે પૂછીએ. એટલે સગ્રામ ભગતે એટલું જ પૂછ્યું, વિષયોમાં ચિત્ત સમાયેલું છે કે ચિત્તમાં વિષયો સમાયેલા? શું પ્રશ્ન પૂછ્યો? વિષયોમાં ચિત્ત સમાયેલું છે કે ચિત્તમાં વિષયો સમાયેલા છે? સગ્રામ ભગતે પ્રશ્ન પૂછ્યો ને. હવે આવું તો ક્યાં ભાગવતના પાને પાને ઉતરતો હોય, પણ હવે આ તો કોઈક સદગુરુને સાચો ભોમિયો મળ્યો હોય ને આમ શાસ્ત્રને ઘૂંટી ઘૂંટીને પાયું હોય ને તો ખબર પડે. એટલે વક્તા હોશિયાર હોય, સમજ્યા ને? આબરૂનો સવાલ આવે ને, જવાબ ન દઈ શકી તો શું કે અત્યારે સમય થયો છે એટલે કથાના પ્રવાહને આગળ ચલાવીએ છીએ. તમારા પ્રશ્ન ઉત્તર આગળના સત્રોમાં સમયાંતરે આપતા જશું. આમ કરીને કથાનો પ્રવાહ જોરદાર આગળ ચાલ્યો. કથાનો પ્રવાહ આગળ ચલાવી દીધો. પણ જેવી કથા પૂરી થઈ એટલે વ્યાસપીઠથી ઉતરીને સીધા ગઢડા ભણ્યો શિવરામ ભગત. સીધા ગઢડા જઈને મહારાજને પૂછ્યું, મહારાજ વિષયોમાં ચિત્ત પરોવાયેલું છે કે ચિત્તમાં વિષયો પરોવાયેલા? એટલે મહારાજે તો વાત કરી, પણ હવે એમાં હજી થોડીક સમજણ, આમ જેવું સમજાવવું જોઈએ એવું ન સમજણ. એટલે મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠેલા, સ્વામી પાસે બેઠા, અને સ્વામીએ બરાબર એકદમ આમ સરળ ભાષામાં સમજાવ્યું. એટલે ઉત્તર થઈ ગયો. એટલે તરત જ રાતોરાત, કારણ કે સવારે કથામાં પહોંચવાનું હતું, આબરૂનો સવાલ હતો, એટલે સવારે દિવસ ઉગે અને કથાનો સમય થાય એના પહેલા તો આવી ગયા ભગત. પાછા પોથી પૂજન કરીને વ્યાસપીઠ ઉપર બેસી ગયા ને કથાનો સત્ર શરૂ થયું. એમાં એટલે વળી આમ વચ્ચે આમ સુર પુરાવતા ગઈકાલે ભગત તમે પ્રશ્ન કર્યો તો વિષયોમાં ચિત્ત પરોવાયેલું છે કે ચિત્તમાં વિષયો? એ પ્રશ્નનો ઉત્તર એમ છે, શું વસ્તુતઃ ચિત્ત તો નિર્મળ છે? વસ્તુતઃ ચિત્ત તો નિર્મળ છે, તો પછી ચિત્તમાંથી ભાતના જોયું ન હોય એવા વિચારો આવે છે તો ગયા ક્યાંથી આવે છે? કેમ? તો એનો મતલબ કે ચિત્તમાં હોવા જોઈએ કે નહીં? તમે કહો છો ચિત્ત નિર્મળ છે,
તો કે ના, વસ્તુત ચિત્ત તો નિર્મળ જ છે, પણ એ જે છે એ બધું બારેથી આવેલું છે, આગળના જન્મ જન્માંતરોની અંદર. બાકી વસ્તુત ચિત્ત તો નિર્મળ છે. જુઓ, ભાગવતમાં દ્રષ્ટિ કરીએ આપણે, અજામેલનું આખ્યાન. અજામેલ તો એકદમ વિશુદ્ધ હૃદયના ભગવાનના ભક્ત હતા, કર્મકાંડી બ્રાહ્મણ હતા, પણ આંખ દ્વારા એક વેશ્યા ઉપર એની દ્રષ્ટિ પડી અને આંખ દ્વારા વિકારે પ્રવેશ કર્યો, હૈયામાં, ચિત્તમાં પ્રવેશ કર્યો. હતો નહીં વિકાર ભીતરમાં, પણ ક્યાંથી પ્રવેશ કર્યો? આંખ દ્વારા વિકારે પ્રવેશ કર્યો. એટલેથી પૂરતું ન થયું, વળી અજામેલ એ વેશ્યાના માથામાં ખોસેલો એ ફૂલ, અને એ ફૂલને રસ્તામાં પડ્યું અને એને સૂંઘ્યું. નાક દ્વારા એ પાછો સુગંધ દ્વારા એ વિકાર. અજામેલ વસ્તુતન એનું અંતઃકરણ નિર્મળ હતું, પણ એની અંદર બારેથી દોષોએ પ્રવેશ કર્યો, અને પછી એનું ચિત્ત દોડાઈ ગયું, અને પછી એનું કર્મકાંડ છૂટી ગયું, અને એ તો સ્વભાવ બધા એવા વિકૃતિ પામી ગયા, ન કરવાના કર્મ કરવા લાગી ગયા. આ બધાયનું કારણ વસ્તુત ચિત્ત તો નિર્મળ છે, પણ જે બારેથી આવ્યું છે અને પછી લાગે છે એમ કે અંદરથી સ્ફુરાયમાન થાય. ઘણીક વખત આપણે પણ કહેતા હોય, ભક્તો સ્વામી માનસી પૂજા કરવા બેસીને એ કેવા ને કેવા વિચાર આવે, આ ખબર નહીં બધું ક્યાં અંદર હશે, ખબર નહીં મારું મન એવું કેમ છે, પણ વાસ્તવમાં શું છે, એ બધું છે ને દરવાજામાંથી જ ગયું હોય અંદર. ક્યાંથી ગયું છે? હા, 5 દરવાજા છે જીવના. આ આંખ, આ કાન, આ નાક, આ જીવા, આ દરવાજેથી, આ ત્વચા, દરવાજેથી જ અંદર પ્રવેશ કર્યો છે દોષો. દોષોની ઉત્પત્તિ મૂળત ચિત્તમાંથી નથી. આમ વાત કરી અને કથાનો પ્રવાહ આગળ ચલાવ્યો. એટલે જેવી કથા પૂરી થઈ ને, એટલે અમારે વક્તા હોય ને, વક્તાને કથામાં જેટલો આનંદ આવે ને એટલો આનંદ શેનાથી આવે ખબર છે? તમારામાંથી સ્વામી કથા બહુ મજા આવી ગયો, એટલે વક્તાને ટાઢું ટાઢું થઈ જાય. શું થઈ જાય? હા, એકદમ આનંદ થાય. એને એમ થાય વાહ વાહ, આપણી કથાને બધાને રસ પડે છે એમ. એટલે શિવરામ ભગત વ્યાસપીઠથી ઉતર્યા અને પછી પૂછ્યું, સગરામ ભગત કે તમારો પ્રશ્ન ઉત્તર મળ્યો, સંતોષ થયો કે નહીં? એટલે સગરામ ભગત હાથ જોડીને કે પગે લાગીને, સાચું કહું, આ ઉત્તર છે ને મારા પ્રભુનો ને મારા ગુરુ મુક્તાનંદ સ્વામીનો છે. હું કીધું, આ ઉત્તર તમારો નથી, આ ઉત્તર મારા ભગવાન અને મારા ગુરુ મુક્તાનંદ સ્વામીનો છે, તમારો નથી. આટલું જે બોલ્યા ને, અને એ શિવરામ ભગત એ સગરામ ભગતના પગમાં પડી ગયા કે તું ખરો, તું ખરો. અને કેટલું ગજબ કહેવાય, ગામડાનો એક અભણ માણસ જેને ક ખ ગ નથી આવડતું, પણ જે મનના ખેલની આગળ યોગીઓ ભટકી જાય, જે મનના ખેલને સાધકો જે લડાઈની અંદર હારતા હોય, અને મનના ખેલને એક ગામડાનો અભણ માણસ, અને એ કેટલું જીવનમાં આમૂલ પરિવર્તન આવે. અને પછી તો એ શિવરામ ભગત છે ને એ સાધુ થયા. કોના સત્સંગથી? સગરામ ભગતના સત્સંગથી સાધુ થયા. અને મહારાજ પાસે દીક્ષા લીધી, નામ પાડ્યું અખંડાનંદ બ્રહ્મચારી. અને આ એ અખંડાનંદ બ્રહ્મચારી ભગવાનને એવા રાજી કર્યા કે જે અખંડાનંદ બ્રહ્મચારી જેણે હરિચરિત્રમ ગ્રંથ લખ્યો સંસ્કૃતની અંદર, અને જે સંપ્રદાયની પ્રસિદ્ધ મહાપૂજા છે ને એના પ્રણેતા અખંડાનંદ બ્રહ્મચારી છે. પણ સાધુના યોગમાં આવે તો ભગવાન મળે, સાધુના યોગમાં આવે તો કચરો કંચન બળે. સાધુના યોગમાં આ જીવ આવે ને ત્યારે આ તુચ્છ માયાનો દેહ છે ને એ દિવ્ય દેહ થાય. સાધુ એ પારસમણી છે. ભગવાન જ્યારે રાજી થાય ત્યારે ભગવાન તરફથી ભેટ મળે. શું? સાધુની ભેટ મળે. પણ સાધુની ભેટને એની સાથે આપણને હેત થવું, ત્યાંથી જીવન પરિવર્તનની શરૂઆત થાય. બહુ મોટી વાત
નર ભગવાન એ ઋષિઓને કહે છે કે તમ જેવા સાધુના દર્શન મને થયા, તમ જેવા સાધુના દર્શન મને થયા, એવો અહોભાવ વ્યક્ત કરે છે. એવો અહોભાવ ખુદ નર ભગવાન વ્યક્ત કરે છે. એટલે બહુ મોટા ભાગ્યની વાત છે. આ તો તમને એમ થશે, આપણને એમ થશે કે આ તો ભૂતકાળની વાત છે. અત્યારે પણ સંપ્રદાયમાં દ્રષ્ટિ કરશું ને, સત્સંગમાં એવા શ્રેષ્ઠ સત્સંગના પાત્રો જોવા મળશે ને, તો એ જેટલા કોઈક એવા ભક્તો હશે એના જીવનમાં દ્રષ્ટિ કરજો તો એવું જોવા મળશે કે પહેલાં એનું જીવન ઉતરતું હતું અને પછી શું થયું, એવા યોગમાં આવ્યા અને જીવન બદલાઈ ગયું. સાધુની સાથે હેત થાય ને જીવન બદલાઈ ગયું. આને આ દેહ ભગવાનનો ભેટો કરાવી, આને આ દેહ, આને આ દેહ ભગવાનનો ભેટો થઈ જાય. આને આ દેહે એ કારણ શરીરની વાસના બળીને ખાખ થઈ જાય. અને એનું જો કોઈ પરિબળ હોય, એનું જો કોઈ મુખ્ય સાધન હોય તો સાધુ છે. અને એટલા માટે નર ભગવાન કહે છે કેનોપમા ભવે તેષામ શતામ નારાયણાત્મનામ ભૂમો પરોપકારાય તીર્થ વ્યાજ વિચારિણા. તમ જેવા સાધુ અનંત જીવોના હિતને અર્થે તમારું ભ્રમણ છે, વિચરણ છે, અને તમારા યોગમાં આવે એને તમે ભગવાનનો ભેટો કરાવો. આનાથી મોટી કોઈ પ્રાપ્તિ ન હોઈ શકે. તમને શેની ઉપમા આપવી? તમારાથી બીજો આ બ્રહ્માંડમાં ઉપકારી કોણ કહેવાય? આવી રીતે સંતોના દયાળુ સ્વભાવ અને પરોપકાર અને સંત સમાગમનો મહત્તા, ભક્તો આપણને આ યોગ મળ્યો છે ને, આ યોગ અનંત જન્મના પુણ્ય મળ્યો છે. આ યોગ અનંત જન્મના પુણ્ય મળ્યો છે. અને આ યોગ મળ્યો છે, આ યોગ મળ્યા પછી હાથમાં આવેલો અવસર આપણા હાથમાંથી છૂટી ન જાય. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં એવું કહ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? તો શું સુધર્યું? અને બીજી વાત કરી, કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી આશા રાખવી નહીં. કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો આશા જ રાખવી નહીં. શું કામ? તો કે કામ કોઈનું પૂરું થયું નથી અને થશે પણ નહીં. કામ કોઈથી પૂરું થયું નથી અને થશે પણ નહીં. તો કામ કરતા કરતા ભગવાનનું ભજન કરી લેવું. અને આપણે તો એવી પરંપરા મળી છે, સંતોએ એવી આપણને યોગ શીખવાડ્યો છે. આપણે અહીંયા શ્વાસ લઈને યોગા કરવા, એ યોગા માટે તો સમય કાઢવો પડે, પણ એવો પરમાત્માનો યોગ કરાવી દે એવો યોગ આપણને સંતોએ શીખવાડ્યો છે. ખેતીમાં કામ કરતા હોઈએ, ભલે ને તમે નિંદામણ કરતા હો, ખુરપી તમારા હાથમાં હોય, ભલે ને તમે ટ્રેક્ટર ચલાવતા હો, ભલે ને તમે ખેતરમાં વાડીમાં ક્યારામાં પાણી પાતા હો, પણ એ વાળતા હો ખેતરમાં પાણી, પણ એ તમારી પાવડી છે ને, એ પાવડી પણ તમારું ભજન બની જાય. ક્યારે? તો કે આપણા પૂર્વજો વડીલો હતા, એ શું કરતા? તો કે કામ કરતા કરતા પાણીનું એક ક્યારામાં પાણી મૂક્યું હોય, પેલો ક્યારો જોવા જાય, અને જોવા જાય ને ઊભે થોડી વાર, અને ઊભે ત્યારે શું કરે? તો કે વંદુનો પાઠ જ્યારે ક્યારામાં પાણી મૂકે ને ત્યારે ચાલુ કર્યું હોય, અને 4 પદ બોલાય ત્યારે ક્યારામાં પાણી ભરાઈ જતું હોય, એટલે પછી જોવા નહીં જવાનું, બીજા 4 પદ બોલી અને પાણીનો ક્યારો વાળી લેવાનો. વળી પાછું બીજા ક્યારામાં પાણી ગયું, પેલા 4 પદ બોલી પાણીનો ક્યારો, સાંજ સુધીમાં તો 100 વંદુના પાઠ થઈ જાય. વ્યવહાર ને ભજન એવો યોગ કે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા કરતા જે પરમાત્માનો યોગ સાધવાનો છે, એ યોગ આપણી ક્રિયામાં સાધુએ વણી દીધો. સત્સંગના યોગથી પરોધભાઈ કે પલોઠી વાળીને માનસી પૂજા નહોતા કરતા હો, સાથી હાંકતા હાંકતા માનસી પૂજા કરતા. સમજ્યા ને? એટલે આપણા વ્યવહારને ભજન બનાવવાની રીત સ્વામિનારાયણ ભગવાને અને સંતોએ આપણને આપી છે, અને એ પરંપરાના આપણે છીએ. એટલા માટે
કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એમ નહીં, કામની સાથે સાથે આપણા કામને જ ભજન બનાવી દેવાનું. કામને જ, આપણી ક્રિયાને જ ભજન. આપણી ક્રિયામાં ભગવાન ભળે તો ક્રિયા ભજન બની જાય. ભોજનમાં ભગવાન ભળે તો ભોજન પણ ભજન બની જાય. ભોજનમાં ભગવાન ભળે, પ્રસાદ ભગવાનને જમાડીએ ને, એક તો ભગવાનને જમાડીએ અને જમાડતા જમાડતા પહેલા માનસી પૂજા કરી હોય અને વળી પાછું મારા પ્રભુ જમ્યા છે ને પ્રસાદ મને મળ્યો છે, મારા પ્રભુએ આપ્યો છે. ભોજનમાં ભગવાન ભળ્યા ને એટલે એ ભજન બની ગયું. એ પછી કેવળ પેટનું પોષણ ન કરે, એ ભોજન આત્માનું પણ પોષણ કરે. સમજ્યા ને? એટલા માટે આવી યુક્તિ સાધુ આપે અને આને આ દેહ ભગવાનનો ભેટો કરાવી દે. એવી વાતો નર ભગવાન એ ઋષિઓની આગળ કે તમારા લાખ લાખ ઉપકાર, તમારા જેવા ઋષિઓનું અહીં આગમન થયું, આવી રીતે વાર્તાલાપ ચાલે છે. એની વચ્ચે નર ભગવાન કહે છે હમણાં જ નારાયણ ભગવાનને કુટીરમાંથી બહાર આવવાનો સમય થશે. અને એટલીક વાત થઈ અને નારાયણ ભગવાન કુટીરમાંથી બહાર આવે છે અને બધા જ ઋષિઓ એ ભગવાન નારાયણની પૂજા, આરાધના, વંદના કરે છે. એ બધી જ કથા શેષ આગળના દિવસે અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી